મારો વિશ્વાસ માનજો, આ આખો રસ્તો છે, આ જો આ આખો રસ્તો છે, આ જો આખો રોડ તણાઈ ગયેલો છે ભાઈ, આ રોડ જ છે ને. ડ્રેનેજના કામોમાં આપણે કરોડો ખર્ચ્યા, પરંતુ એ કામ ઉપયોગી થતું નથી, પાણી રસ્તા ઉપર આવી જાય છે. આ બાબતે કોઈ ગંભીર કાર્યવાહી આપણે કરશું કે નહીં અધિકારીઓ વિરુદ્ધ? પ્રક્રિયા ચાલુ છે. સરબતિયા તળાવ માટે બે શબ્દો. જોઈ શકો છો કે ધારાસભ્યએ સરબતિયા તળાવ માટે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એક પણ શબ્દ એ બોલ્યા નથી. બરાબર છે, આ પરિસ્થિતિ છે. આ ભ્રષ્ટાચારના કારણે કદાચ હવે અધિકારીઓના કે નેતાઓના ખિસ્સા ભરાતા હશે, પરંતુ એ બાદ તો યાર આખું શહેર દુઃખી થાય છે. સરબતિયા તળાવનું પાણી જે અંદર જવું જોઈએ તે પાડો મેયરશ્રીએ તોડાવ્યો, અને મેયરશ્રીએ કીધું કે જે તે સમયે આ ડ્રેનેજનું પાણી અંદર જવા માટે વ્યવસ્થા ન કરવામાં આવી, એ ભૂલ રહી ગઈ. અરે પણ આ કરોડો રૂપિયાની ભૂલની ભરપાઈ કોણ કરવાનું? નાગરિકો જ કરવાના ને. તમે જોઈ શકો છો આ ટ્રેકમાં ઘણી ભૂલો છે, અને ગઈકાલે તો એમાં બલૂન્સ થઈ ગયા હતા. આ ટ્રેકમાં એક વિઝ્યુઅલ હું ચલાવું છું, એમાં જોઈ લેજો, બલૂન્સ થઈ ગયા હતા, અને આ ટ્રેક સક્સેસ જાય તે રીતના લાગતો નથી. પહેલાં પણ કીધું ને અત્યારે પણ કહું છું, નાગરિકોએ હવે એવી માંગ કરવી જોઈએ કે આ પ્રોજેક્ટો પાછળ જે કોઈ અધિકારીઓ નેતાઓની સામેલગીરી હોય અને આ ભ્રષ્ટાચાર કર્યો હોય ને, તેઓને તાત્કાલિક ધોરણે એવા દંડાવવા જોઈએ કે બીજી વખત કોઈ આવી ભૂલ ન કરે. નમસ્કાર અને આભાર. ગઈકાલના રોજ આખું નવસારી શહેર પૂરના પ્રકોપને કારણે જળબંબાકાર થઈ ગયું હતું. પૂરનું પ્રકોપ થોડું શાંત મુદ્રામાં અત્યારે આવ્યું છે, અને તે પછી નવસારીની પરિસ્થિતિ કંઈક આવી છે. આ નવસારી વેરાવળથી સ્ટેશન પર જતો રિંગ રોડ છે, અને આ રિંગ રોડ ખરેખર અત્યારે એક બેટમાં તબદીલ થઈ ગયો છે. અહીંયા બાઇક નહીં પણ અત્યારે હવે હોડીની જરૂર છે અહીં. અને આ રિંગ રોડ ઉપર હાલ જે છે તે હું કહી શકું કે લગભગ 3-4 વર્ષથી લઈને 5-7 વર્ષના બાળકો પાણીમાં, આ ગંદા પાણીમાં રમી રહ્યા છે. અને આ ગંદુ પાણી તમે બાજુમાં જોશો તો બધો કચરો અને કેટલી પ્રકારની ગંદકીથી આ પાણી ભરાયું હશે, અને આમાં તેમને આરોગ્યજન રોગ થવાના મોટા સંકેતો અહીંયા ઊભા થઈ રહ્યા છે. સ્પેસ ટેકનોલોજીથી બનેલા રસ્તા હવે આપણી આ 8મી અજાયબી બની જવાની છે, કે 7મી અજાયબી જે ગણો તે, કદાચ તમામ અજાયબીઓને ઉપર મૂકી દે એમ. અને આ રસ્તાના જે મેં દર્શન કરાવીશ ને, તેવા રસ્તા આખી દુનિયામાં ના હોય. મને બતાવજો હોય તો. વરસાદમાં કદાચ કોઈની ગાડી તણાઈ જાય કે 4 વ્હીલ તણાઈ જાય, આ સુધી સમય જાવ બહુ ભયંકર પૂર હોય તો. નવસારીમાં રસ્તા, આ જો આ રસ્તો છે, મારો વિશ્વાસ માનજો, આ આખો રસ્તો છે, આ જો આ આખો રસ્તો છે, આ જો આ રસ્તાનો પટ્ટો, આ આખો રસ્તો તણાઈ ગયેલો છે. એના પરથી ખબર પડે છે કે આ રસ્તાનું બાંધકામ કેવું હશે, આ કન્સ્ટ્રક્શન કેવું હશે. આ બધી અહીંયા ઉપર માટી લાગેલી છે. આ રોડ એટલે એવો તો આ બાંધકામ કેવું, આ આખો રોડ તણાઈ ગયેલો છે ભાઈ, આ રોડ જ છે ને. આટલો મોટો રોડ ને આટલો રોડ મને ગાડી તણાઈ જાય સાંભળેલું, આ રોડ તણાઈ જાય. આ રોડ તણાઈ ગયા, કેવા રોડ બનાવેલા તમે જુઓ. વિચારો કે આટલા મોટા પોપડા નીકળી જાય, એટલે કયો મટીરિયલ એને વાપરેલું હશે, એને કયું ટેકનોલોજીના રોડ. હા, એટલે આ જો સ્પેસ ટેકનોલોજીનો માલ જુઓ કે આટલો રસ્તો જો આટલો પીસ નીકળે તો શું હશે. હજુ આગળ તમે જેને જુઓ તો તમને ખબર પડશે. આ હું આપણી નવસારીની સરકાર છે, આ હું મહાનગરપાલિકા બનાવીને હું મતલબ, મહાનગરપાલિકા તમે બનાવી રૂપિયાના વિકાસ કરીને આ રસ્તા આવા ખુલી જાય. હજુ 1 મહિનો વાપર્યા નહીં, હજુ પહેલો વરસાદ છે. હજુ તો ક્યારે બનેલો આ રોડ બન્યાને 2 મહિના થયા, 2 જ મહિના થયા છે, 2 જ મહિના થયા આ રોડ બન્યા એને. 2 મહિના થઈને આ રોડ બનેલો છે. આ રોડ તણાઈ આવ્યો ભાઈ, આ જો ને આ રોડ 2 મહિના પહેલા આ રોડ બનેલો છે, બરાબર. આ જો કોઈ દિવસ રોડ તણાતા જોયેલો છે? અમારી લાઈફમાં પહેલી વાર રોડ તણાતા અને આટલા મોટા રોડના કાપડા પડતા જોયેલા છે ભાઈ. પૂર કેટલું ભયંકર આવ્યું. પૂર ભયંકર નથી, નગરપાલિકાનું કામ બરાબર નથી. તમને ખબર પડે તો આ એન્જિનિયરને કેમ નહીં ખબર પડે? એ તો એન્જિનિયર ભણેલા ગણેલા છે, આપણે થોડી ભણેલા છે, તો બી આપણને ખબર પડે છે. તો એ લોકોને આર્કિટેક્ટ લોકોને કેમ નહીં ખબર પડે? પાણી તો દર વર્ષે જ આવે છે અને અમે દર વર્ષે જોઈએ છે, પણ આવા રોડ તો ચોટીલા લોકો તણાતો રોડ નહીં જોયા. આ વર્લ્ડમાં પહેલી વાર થયું હોય, આ વર્લ્ડમાં કોઈ દુનિયામાં પહેલી વાર જોયું. આ ઐતિહાસિક ઘટના કહેવાય. આવું નવસારી જિલ્લા સિવાય કશે ના બન્યું હશે. આ વિડીયો શેર કરજો અને જણાવજો તમે ક્યાંથી આ વિડીયો જોવો છો,
અને તમારા ગામમાં આવું કંઈ થયું છે કે મારી પાછળ જે આટલી બધી ભીડ જોઈ રહી છે ને તે ભીડ ધારાસભ્ય શ્રી મેયર સાહેબ અને કમિશનર સાહેબ વિઝિટ પર આવ્યા છે એ બાબતે છે અને રેન બસેરાની વિઝિટ હાલ ચાલુ છે. ચૂંટાયેલા સભ્યો પણ અમુક છે, બરાબર, પાલિકાના અધિકારીઓ છે અને રેન બસેરાની મુલાકાત કરી રહ્યા છે. મેયર શ્રી પણ આપણી સાથે છે, ધારાસભ્ય પણ આપણી સાથે છે. આપણે થોડોક તાગ મેળવીએ. અશોકભાઈ, શું પરિસ્થિતિ છે અત્યાર સુધી? ગઈકાલે જે 10 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જે વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાં અમે આખી ટીમ, ધારાસભ્યશ્રી, કમિશનરશ્રી, બધા અધિકારીઓ જ્યાં જ્યાં ગઈકાલે ખરાબ સ્થિતિ હતી એ નિરીક્ષણ માટે નીકળ્યા છીએ. આજે વરસાદ કુદરતી રીતે રોકાઈ ગયો છે, સફાઈનું કામ ચાલે છે અને જે જગ્યાએ જરૂર પડે ત્યાં શિફ્ટ કરેલા લોકોને ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાણી ઉતરી જશે એટલે એમને મૂળ જગ્યાએ પાછા શિફ્ટ કરી દેવામાં આવશે. સાહેબ, દર વર્ષે આ પાણી પૂર આવે છે, આપણે રેન બસેરામાં સ્થળાંતર કરીએ છીએ, ડ્રેનેજના કામોમાં આપણે કરોડો ખર્ચ્યા પરંતુ એ કામ ઉપયોગી થતું નથી, પાણી રસ્તા ઉપર આવી જાય છે. આ બાબતે કોઈ ગંભીર કાર્યવાહી આપણે કરશું કે નહીં અધિકારીઓ વિરુદ્ધ? પ્રક્રિયા ચાલુ છે. એ સિવાય બીજું કંઈ સાહેબ? મેં આખો મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર, ચૂંટાયેલી પાંખ, ચૂંટાયેલા નગરસેવકો આ બાબતમાં ગંભીર છે અને એનું કંઈ પણ વ્યવસ્થિત નવસારી રળિયામણું બને એને માટે સહિયારા પ્રયત્ન થકી અમે સફળ થઈશું. સાહેબ, સરબતિયા તળાવ માટે બે શબ્દો. જોઈ શકો છો કે ધારાસભ્યએ સરબતિયા તળાવ માટે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એક પણ શબ્દ એ બોલ્યા નથી, બરાબર છે. આ પરિસ્થિતિ છે. ખરેખર જરૂર ત્યાં છે કે આ બધી તકલીફો ના આવે. આ બધી તકલીફો આવે તો આખું વહીવટી તંત્ર બદનામ થાય છે, તકલીફમાં ઊભું થાય છે અને એ બધી તકલીફોમાં ગરીબ જ કચડાય છે. સાહેબો આવશે, વિઝિટો કરશે, ફોટા પડાવશે, જતા રહેશે, પરંતુ આ પરિસ્થિતિ આવતા વર્ષે પણ આવી જ ભોગવવાની છે. ફરીથી આપણે સરબતિયા તળાવ પર આવ્યા છે. સરબતિયા તળાવ ઉપર રાકેશભાઈએ મૌન સાંધી લીધું. ધારાસભ્યની જ્યાં મુખ્ય જવાબદારી હોય છે ત્યાં તેમણે મૌન સાંધી લીધું. અમે એમના દુશ્મન નથી અમે એમને કંઈ નીચા બતાવવા માંગતા. અમારો પ્રશ્ન એ છે કે આટલો ભ્રષ્ટાચાર થાય તો પછી કાંઈક ગંભીર પગલાં કેમ નથી લેવાતા? આ શહેર વિવાદ, આ શહેરનું આ તળાવ આ જ્યારથી રીડેવલપમેન્ટનું નામ આવ્યું ત્યારથી વિવાદમાં હતું. કોર્ટ કેસો થયા, સ્ટે આવ્યો, ફરી કામ ચાલુ થયું અને આ કુદરતનો પ્રકોપ તો જુઓ ભાઈ. કુદરત તો સાચી દિશા બતાવી દઈ ને. આખું તળાવ તૂટી ગયું, આખી પાળ તૂટી ગઈ. હવે મને એક જવાબ આપો કે આ કરોડો રૂપિયા નાગરિકોના ટેક્સના પૈસાનું પાણી આ રીતે થાય તો એના માટે જ તો આપણે ધારાસભ્યો અને કોર્પોરેટરોની ચૂંટણી કરીને ચૂંટીને એમને બેસાડીએ કે નાગરિકોના ટેક્સના પૈસાનું પાણી ન થાય ને વિકાસ કામ સાચા અર્થમાં ભ્રષ્ટાચાર મુક્ત રહે. પરંતુ આટલા ધડાકા થતા હોય તે પછી પણ આપણે જેને ચૂંટીને મોકલ્યા છે તે શાંત રહે તો એનો મતલબ શું સમજવો? આ ભ્રષ્ટાચારના કારણે કદાચ હવે અધિકારીઓના કે નેતાઓના ખિસ્સા ભરાતા હશે પરંતુ એ બાદ તો યાર આખું શહેર દુઃખી થાય છે. સરબતિયા તળાવનું પાણી જે અંદર જવું જોઈએ તે પાડો મેયરશ્રીએ તોડાવ્યો અને મેયરશ્રીએ કીધું કે જે તે સમયે આ ડ્રેનેજનું પાણી અંદર જવા માટે વ્યવસ્થા ન કરવામાં આવી, એ ભૂલ રહી ગઈ. અરે પણ આ કરોડો રૂપિયાની ભૂલની ભરપાઈ કોણ કરવાનું? નાગરિકો જ કરવાના ને. અને મને ખરેખર નવસારીના નાગરિકો માટે વિચારવાનું થાય છે કે તમારી સહનશક્તિ ભાઈ કાબિલે તારીફ છે બોસ. એક વસ્તુ યાદ રાખજો કે તમે જૂના પિક્ચરોમાં જોયું હશે કે તમે બુક્સમાં વાંચ્યું હશે અને તમે કદાચ ગામોમાં જાઓ ત્યારે કહેતા હશે કે ભાઈ મારા દાદાએ, મારા પરદાદાએ આ પાણીની વાવ બનાવેલી, આ પરબ બનાવેલી, આ બનાવેલું, તે બનાવેલું. તે હજુ પણ એ વારસો જળવાયેલો હશે. તમે એમ કહેતા હશે કે મારા દાદાએ આ જે ઘર બનાવેલું ચોખ્ખા લાકડાનું હજુ જળવાયેલું છે. અરે બોસ, અહીં જે તમે શરમ રાખો છો કોઈ વ્યક્તિની કે કોઈ નેતાની, કોઈ અધિકારીની અને બોલતા નથી, તમે આજથી 10 વર્ષ પછી, 15 વર્ષ પછી આપણી ઓલાદોને આપણે શું વારસો આપશું શહેરના વારસા તરીકે? ભ્રષ્ટાચારના તળાવો. આ સિન્થેટિક ટ્રેક પણ તૂટી ગયો છે, એ પણ હું તમને બતાવું. ચાલો, હાલ હું આ ટ્રેક પર જ છું અને આ ટ્રેક પર જો તમે કાંટો મારશો ને તો તમને ખબર પડશે કે આનું કોઈ લાઇન લેવલ જળવાયેલું નથી. આ ટ્રેકની બાજુમાં માટી પુરાણ કરવામાં આવ્યું છે અને આ જે ગ્રાવલ છે
તેની હાઇટ ને પેલા રોડની હાઇટ ચેક કરીએ તો 2 ફૂટનો લગભગ ડિફરન્સ આવે. એનો મતલબ એ કે વરસાદ પડે અને આ માટીમાં પાણી પચે તો એ બધું પાણી જાય ક્યાં? અંદર તો પચવાનું નથી, એ બહાર કાઢવા માટેનો કોઈ નિકાલ મને દેખાતો નથી. બરાબર. અને આ ટ્રેક તમે જોઈ શકો છો, આ ટ્રેકમાં ઘણી ભૂલો છે. અને ગઈકાલે તો એમાં બલૂન્સ થઈ ગયા હતા. આ ટ્રેકમાં એક વિઝ્યુઅલ હું ચલાવું છું, એમાં જોઈ લેજો, બલૂન્સ થઈ ગયા હતા. અને આ ટ્રેક સક્સેસ જાય તે રીતના લાગતો નથી. પહેલાં પણ કીધું ને અત્યારે પણ કહું છું, નાગરિકોએ હવે એવી માંગ કરવી જોઈએ કે આ પ્રોજેક્ટો પાછળ જે કોઈ અધિકારીઓ નેતાઓની સામેલગીરી હોય અને આ ભ્રષ્ટાચાર કર્યો હોય ને, તેઓને તાત્કાલિક ધોરણે એવા દંડાવવા જોઈએ કે બીજી વખત કોઈ આવી ભૂલ ન કરે. આભાર.